ગુ એટલે કે અંધકાર અને રૂ એટલે કે પ્રકાશ. અંધકારમાંથી જે તમને પ્રકાશ તરફ લઈ જાય એને સતગુરુ કહેવામાં આવે છે. પણ અત્યારે ઠગ ગુરુઓ પણ વધી ગયા છે. અત્યારે મારે એ વિષયમાં વધારે જવું નથી અને હું કોઈની ટીકા ટિપ્પણી પણ કરતો નથી, પણ ગુરુ એટલે કે ગુરુ જ. ગુરુ ઉપર એટલો બધો વિશ્વાસ હોવો જોઈએ કે મારા ગુરુએ જે મને કીધું છે એ વાત સત્ય છે. ગુરુ માતંગ ઋષિએ સબરીને કીધું હતું કે હે સબરી, તારા ઘરે એક દિવસ રામ આવશે આવશે અને આવશે. અનેક વર્ષો વીતી ગયા પણ સબરીને એના ગુરુ વાક્ય ઉપર એટલો બધો વિશ્વાસ હતો એટલે રોજ પોતાનું આંગણું ચોખ્ખું કરી રાખે, રોજ ફળ ફ્રૂટ તોડીને રાખે, જંગલમાંથી રોજ ફૂલ તોડીને રાખે કે આજે મારા રામ આવશે, આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આવશે, કારણ કે મારા ગુરુ માતંગ ઋષિએ કીધું છે. એટલે માતંગ ઋષિના કહેવાથી એટલો બધો વિશ્વાસ સબરીને હતો તો અવશ્ય રામજીને પણ સબરીને દર્શન આપવા માટે આવવું પડ્યું હતું. અને ગુરુ શિષ્યને શોધતા હોય છે, શિષ્ય ગુરુને શોધતા હોય છે. પણ અત્યારે તો શિક્ષણ થઈ ગયા છે ટ્યુશનોના, તો એમાં વિદ્યા ક્યાંથી હોય? શિક્ષણ અને શિક્ષકો પણ થઈ ગયા છે પૈસાના, તો પછી સાચા શિષ્ય પણ ક્યાંથી હોય? એટલે આ ગુરુ શિષ્ય પરંપરા ને આપણે જો જાળવી રાખવી હોય, ટકાવી રાખવી હોય તો એક સદગુરુ બનાવવા, એક વિદ્યા ગુરુ બનાવવા, એક અર્થ ગુરુ બનાવવા. એટલે કે બધા પ્રકારના ગુરુ અલગ અલગ હોય છે. તનના ગુરુ એટલે કે તમને જે યોગ ગુરુ શીખવાડે એને પણ ગુરુ કહેવામાં આવે છે. જે તમારો સંસાર કઈ રીતે ચાલે એને પણ ગુરુ કહેવામાં આવે છે. અને કઈ લાઈન લેવી, કઈ રીતે શું ભણવું તો આપણને કેવી વર્ક મળશે, કેવું કામ મળશે, તો એના પણ ગુરુ હોય છે. એટલે ગુરુ ત્રણ પ્રકારના ગુરુ હોય છે. એક તો પાણી જેવા ગુરુ હોય છે, એક લાકડા જેવા ગુરુ હોય છે અને એક લોખંડ જેવા ગુરુ હોય છે. તો એમાં લાકડા જેવા ગુરુ હોય એનું આપણે શોધ કરવી જોઈએ, એના વિશે ચિંતન કરવું જોઈએ. અને ગુરુ મળે એટલે તરત જ ગુરુની દીક્ષા લેવી જોઈએ. જેમ દત્તાત્રેય ઋષિએ પણ 24 પ્રકારના ગુરુ બનાવ્યા હતા. એમાં મધ પણ હતા, કૂતરું પણ હતું, સ્ત્રીઓ પણ હતી, માતા પણ હતી, નદી પણ હતી, વૃક્ષ પણ હતા. એટલે દરેક વસ્તુ આપણને કંઈક ને કંઈક શીખવાડે છે અને જે શીખવાડે એને ગુરુ કહેવામાં આવે છે. પણ જેની દીક્ષા લીધી હોય એને સાચા ગુરુ કહેવામાં આવે છે. એટલે અત્યારની પરંપરા પ્રમાણે ગુરુ બનાવવા જોઈએ. ગુરુ ના બનાયા હોય તો એને નુગરો કહેવામાં આવે છે. અને ગુરુ વિના કોઈ રહેશો નહીં અને નુગરાનું પાણી તમે પીશો નહીં. એટલે ગુરુ વિના રહેવું ન જોઈએ, ગુરુ બનાવવા જોઈએ. ગુરુ હોય લાકડા જેવા ગુરુ હોય એટલે કે જે પોતે પણ તરે અને બીજાને પણ તારે એવા ગુરુ હોવા જોઈએ. સદવિદ્યા માટે પણ ગુરુ બનાવવા જોઈએ, સંસ્કાર માટે પણ. જેને ગુરુ બનાયા હોય એની સદબુદ્ધિ હોય છે, એને શું સંસ્કાર હોય છે, એટલા માટે ગુરુ તો અવશ્ય બનાવવા જ જોઈએ. વાત કરીએ વેદકાળ